વિશ્વમાં લોકોને હજુ તો સાયન્સ ટેકનોલોજીની ગતાગમ નહોતી પડતી. એ સમય આપણી પાસે સાયન્સ. લોકો એમ કહે છે કે ભારત પાસે ટેકનોલોજી નહોતી. અરે ન્યૂટન જન્મ્યો એના 1600 વર્ષ પહેલા આર્યભટ્ટ ભાસ્કરાચાર્યએ ગ્રેવિટેશનના લો આપ્યા છે. આપણી પાસે ગ્રેવિટેશનના લો હતા, આપણી પાસે ઇક્વેશન્સ હતા. લોકો એમ કહે છે કે પ્લેનની શોધ એરબસ કે બોઈંગ કંપનીએ કરી છે. આપણા ત્યાં પ્લેન હતા. રાવણ સીતાને લેવા માટે આવ્યો ત્યારે શું લઈને આવ્યો હતો? આપણા ત્યાં તો ગુંડાઓએ ચાર્ટર ફ્લાઇટ વાપરતા હતા. પ્લેન હતા, ફ્યુલ વગર ચાલે, મંત્રોથી ચાલે. આપણા ત્યાં સિવિલ એન્જિનિયરિંગ આર્કિટેક્ચર નહોતું. ઇન્ડિયા ને લંકા વચ્ચે પુલ બનાવ્યો, વાંદરાઓએ બનાવ્યો. આપણા ત્યાં વાનરો પણ આર્કિટેક્ટ હતા, સિવિલ એન્જિનિયર હતા. અને બ્રિજ, અમે લોકો નાસા ગયા હતા હ્યુસ્ટનમાં, અમેરિકામાં. ત્યાં નાસામાંથી હબલ ટેલિસ્કોપથી એના ફોટોગ્રાફ લીધા છે. જે રામ દ્વારા, ભગવાન રામ દ્વારા, વાનરો દ્વારા સેતુ નિર્માણ થયો છે, રામ સેતુ, એ સેતુ 17 લાખ વર્ષ પહેલા બનેલો છે એવું નાસાએ પ્રૂવ કરી આપ્યું. 17 લાખ વર્ષ પહેલા બનેલો છે. આપણા ત્યાં ખાલી વાતો છે, આપણા ત્યાં દંતકથાઓ છે. જ્યાં સુધી તમે હિન્દુઇઝમને નહીં સમજો, ભારતને નહીં સમજો, ત્યાં સુધી તમને અંધશ્રદ્ધા લાગશે. સાયન્સ છે આપણા ત્યાં ટેકનોલોજી છે, છતાં પણ આપણે 900 વર્ષ સુધી મોગલોના ગુલામ રહ્યા અને 200 વર્ષ સુધી અંગ્રેજોના ગુલામ રહ્યા. એટલે આપણી માનસિકતા ગુલામી થઈ ગઈ છે. 1947માં ભારત આઝાદ થયો છે. ભારતીયો તો 2018માં આઝાદ નથી થયા. આપણી જમીન આઝાદ થઈ છે, આપણું જનીન નથી આઝાદ થયું, જીન્સ નથી આઝાદ થયું. સમજો શબ્દોને મારા. આપણી જમીન આઝાદ થઈ ગઈ, લેન્ડ આઝાદ થઈ ગઈ. આજે પણ કોઈ વિદેશી આપણને દેખાય ધોળીઓ રાજકોટમાં અને પાછળ 2-5 કાઠિયાવાડી ફરતા જ હોય. વ્હાઈટ પીપલ. હવે ત્યાંનો કચરા પોટી સાફ કરવા વાળો હશે. આપણે આજે પણ એક વ્હાઈટ સ્કિન જોઈએ છીએ અને આપણને એમ જ ફીલ થાય છે કે દે આર સુપીરિયર ધેન અસ. આજે પણ કોઈને ગુજરાતી કરતા અંગ્રેજી બોલતા સાંભળીએ છીએ અને આપણને અનહદ અહોભાવ. બરાબર છે, લેંગ્વેજ તરીકે ઇંગ્લિશ સારી છે, હું બોલું છું, તમે બોલો છો, બોલવી જોઈએ. પણ ઇંગ્લિશ વાળા શ્રેષ્ઠ અને ગુજરાતી વાળા નકામા અને ઠોઠ એ માનસિકતા કાઢી નાખજો. ભારત જેવો કોઈ દેશ નથી, પણ આપણી માનસિકતા આપણે નથી બદલી શકતા, આપણો એટીટ્યુડ નથી બદલી શકતા.